હવે ચંદ્રવંશની કથા સંભળાવતા સુખદેવ પરીક્ષિતને કહે કે પરીક્ષિત સાંભળ, જાનુ ઋષિ થયા કે જેને ગંગા નદીનું પાન કર્યું હતું, અને એના જ વંશની અંદર ભગવાન પરશુરામ થયા કે જે યમદગ્નિ અને રેણુકાના માધ્યમથી પ્રગટ થયા હતા. અને એના જ વંશની અંદર આગળ જતા નહુષ થયા, નહુષના યયાતિ થયા, એના પુરુ થયા, પુરુના દુષ્યંત, અને દુષ્યંતના ભરત થયા, અને ભરતને ત્યાં રંતિદેવ રાજા જે મહાદાનેશ્વરીની ગણતરીમાં આવે છે. અને એ રંતિદેવ રાજાના વંશમાં સંતનુ થયા, અને સંતનુના ભીષ્મ થયા, જેમનું બીજું નામ દેવરાત છે. અને એ ભીષ્મ જ્યારે એકના એક 8મા બાળક તરીકે ગંગા પોતાના લોકની અંદર લઈ ગયા અને સંતનુને એકલું રહેવું પડ્યું, ત્યારે સત્યવતીની સાથે લગ્ન થયા, અને સત્યવતીથી ચિત્રાંગ અને વિચિત્રવીર્ય 2 દીકરાઓ થયા. અને એમાંથી પછી ચિત્રાંગનું મૃત્યુ થયું. લગ્ન કર્યા કાશીરાજની 2 દીકરીઓ સાથે, અને કોઈ પરિવાર ન હતો. અને વ્યાસ ખાસ દર્શન દેવા આવ્યા, અને એનાથી 3 પુત્ર થયા, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. પરીક્ષિત, એમાં પાંડુ એ તારા પરદાદા, તેમાં ધૃતરાષ્ટ્રના 100 દીકરા એ 100 કૌરવો કહેવાયા, પાંડુના 5 પુત્ર એ 5 પાંડવ કહેવાયા. અને એમાં મધ્ય પાંડવ તરીકે અર્જુન, અને અર્જુનના અભિમન્યુ, અને અભિમન્યુનો તું. અને એ જ યદુવંશની અંદર હૈહય થયા, હૈહયના મધુ, મધુના સસબિંદુ, સસબિંદુના ઉગ્રસેન, અને ઉગ્રસેનને ત્યાં કંસ આદિક 9 દીકરાઓ છે. અને એમાં દેવકની દેવકી અને વસુદેવજીના લગ્ન કરવામાં આવ્યા. દેવમેઢના પુત્ર વસુદેવના દેવકી અને વસુદેવના લગ્ન થયા. અને એ વસુદેવ અને દેવકીના લગ્ન દ્વારા ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. અને એમની બહેન જે સુભદ્રા ઈ તારા દાદીમાં. આ રીતે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથાની સાથે 9મા સ્કંદને સમાપ્ત કરી અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને 10મા સ્કંદની શરૂઆત કરતા કથા સંભળાવે અને એમ કહે કે હે પરીક્ષિત, હવે કથા સાંભળ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચ ઉભયવંશાનામ ચરિતમ પરમદ્ભુતમ. મહારાજ, તમે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા કહી, અને એમાં એ ચંદ્રવંશની અંદર મારા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કથા છે. તો મને હવે ઈષ્ટના ચરિત્ર સાંભળવા છે. એમાં કઈ રીતે મારા પ્રભુએ જન્મ ધારણ કર્યો એ જન્મના ચરિત્રો કહો. એટલું જ નહીં, જે ભગવાને મારી અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી છે, એ ભગવાને જન્મ ધારણ કર્યા પછી એના પહેલા ભગવાને મારા દાદાઓનું કઈ રીતે રક્ષણ કર્યું, એ મારા પરિવારજનોનું કઈ રીતે રક્ષણ કર્યું, એ બધી કથા કહો. અને એમાં એમના મોટા ભાઈ બળદેવ એ એક બાજુ દેવકીના પુત્ર, તો બીજી બાજુ રોહિણીના પુત્ર. આ 2 રીતે કઈ રીતે થઈ શકે એ સમજાવો. 11 વર્ષ વ્રજની અંદર રહીને કેવા ચરિત્ર કર્યા, 10 વર્ષ 14 વર્ષ મથુરાની અંદર રહીને કયા ચરિત્ર કર્યા, અને 100 વર્ષ દ્વારકાની અંદર રહીને કયા કયા ચરિત્ર કર્યા. આ બધા જ ભગવાનના ચરિત્રો સંભળાવો. અને સુખદેવે પરીક્ષિતને કહ્યું છે કે પરીક્ષિત, આ ચરિત્ર કહીશ ને એટલે ભગવાનના રંગે હું રંગાઈ જઈશ. પછી મને કઈ સૂઝશે નહીં એ ક્યારે કથા ઊભી રાખવી અને ક્યારે ન રાખવી. માટે તને કઈ ફલાહાર કરવો હોય તો કરી લે. પરીક્ષિતે કહ્યું છે કે પ્રભુ, જ્યારથી ભગવાનના ચરિત્ર સાંભળો ને ભૂખ ભૂલાઈ ગઈ છે. સાચી આકાંક્ષા ને સાચી ભગવાનની કથાની શ્રદ્ધા જ એને કહેવાય કે ખાવા પીવાનું એ ભાન ભૂલાઈ જાય, શરીરનું એ ભાન ભૂલાઈ જાય, અને એક ભગવાનમય થઈ જવાય. તો સમજવાનું કે ખરી આપણી ભગવાનની કથામાં આકાંક્ષા છે.
અને હવે સુખદેવ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત સાંભળ મારા ઈષ્ટની કથા સાંભળ, તને ભગવાનની કથા કહું છું કે જે ભગવાન આ લોકની અંદર કઈ રીતે અવતાર ધારણ કર્યો હતો. ખરી રીતે ભગવાન અવતાર ધારણ ત્યારે જ કરે પૃથ્વી ઉપર અસુરાંશ પુરુષોનો ભાર વધી જાય ત્યારે. અને હવે સુખદેવ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત સાંભળ મારા ઈષ્ટની કથા સાંભળ, તને ભગવાનની કથા કહું છું કે જે ભગવાન આ લોકની અંદર કઈ રીતે અવતાર ધારણ કર્યો હતો. ખરી રીતે ભગવાન અવતાર ધારણ ત્યારે જ કરે પૃથ્વી ઉપર અસુરાંશ પુરુષોનો ભાર વધી જાય ત્યારે. અને અનેક અસુરાંશ પુરુષોથી પૃથ્વી પીડાવા લાગી છે. અને પીડાયેલી પૃથ્વી બ્રહ્માજીને શરણે ગઈ છે. બ્રહ્માજીએ કહ્યું કે આ દુઃખ હું દૂર નહીં કરી શકું. બ્રહ્મા અને શિવ સાથે લઈ બધા જ દેવતાઓને સાથે લઈ અને ગાયનું રૂપ ધારણ કરી ક્ષીરસાગરના કિનારા ઉપર ભગવાનની આરાધના કરવા માટે દેવતાઓ અને પૃથ્વી રૂપ ધારણ કરેલ ગાય માતા પહોંચ્યા છે. બધા એક પછી એક સ્તુતિ કરવાની શરૂઆત કરી છે. અને નારદ પણ ભગવાનની સ્તુતિ કરતા કરતા ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, ભગવાનને વિનવી રહ્યા છે, ભગવાનને પ્રાર્થી રહ્યા છે. કેવી સ્તુતિ છે સાંભળીએ. નારદ કહે છે નારાયણને વાદ્ય ભૂમિ પર ભાર, દુઃખી છે સંસાર આજે દુઃખી છે સંસાર. નારદ કહે છે નારાયણને વાદ્ય ભૂમિ પર ભાર. નારદ કહે છે નારાયણને વાદ્ય ભૂમિ પર ભાર. લાખોપતિ પણ ખોટું બોલે ભાવ કરીને ઓછું તોલે. પતિ પણ ખોટું બોલે ભાવ કરીને ઓછું તોલે. ફાલી ભૂલી રહ્યો જગતમાં ખોટાનો વેપાર. ફાલી ભૂલી રહી જગતમાં ખોટાનો વ્યવહાર. દુઃખી છે સંસાર આજે દુઃખી છે સંસાર. જન્મોત્સવની બિલકુલ તૈયારી છે. સભામાં કોઈ પણ ભક્તજનો ઊભા ન થાય. આપણે ઊભા થશું, વાંસે બેઠેલાને આ જન્મોત્સવનો લાભ ન મળે, આપણે આડા પડ્યા કહેવાય. પ્લીઝ ખાસ અમારી રિક્વેસ્ટ, આપ સૌ ધર્મપ્રેમી જનતાને, સત્સંગીઓને, ભાઈઓ બહેનો બધાને ઊભા ન થાજો. બધાને જન્મોત્સવનો લાભ મળશે. દીકરીઓ દીકરાઓ બધાને ખાસ કે ઊભા ન થાય. જેમ બને તેમ સંકળાસથી બેસવાનો પ્રયાસ કરે. ક્ષમા ચાહીએ છીએ આપ. અને મોટી સંખ્યામાં પધાર્યા. અમારો સભા મંડપ નાનો પડ્યો, પણ જેટલા છો એટલાને લાભ મળે એના માટે કોઈ ઊભા ન રહે. સ્વયંસેવકો ખાસ આ વ્યવસ્થા જાળવી લે. બહેનોને બેસાડી દેવાનો જ પ્રયાસ કરે. ભાઈઓ પણ ઊભા છે એ બેસવાનો જ પ્રયાસ કરે. કથા શરૂ. ઘર ઘરમાં ઝઘડાયા છે સંતાનો માત પિતાથી બાજે. ઘર ઘરના ઝઘડા છે આજે સંતાનો માત પિતાથી બાજે. મર્યાદાનું માથું કાપી હથિયારની તલવાર. દુઃખી છે સંસાર આજે દુઃખી છે સંસાર. નારદ કહે છે નારાયણને વાઘ ભૂમિ પર ભાર. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે કે હે મહારાજ, આજે જગતની અંદર મા બાપની આમન્યા નથી જાળવાતી, પરિવારમાં કોઈ સંબંધ નથી રહ્યા, એટલો બધો પરિવાર સંસાર દુખી છે કે એને સુખી કરવા માટે હવે કોઈનું કામ નથી, ખુદ આપ જ પધારો.
દેવતાઓ સ્તુતિ કરી, નારદ આદિકે સ્તુતિ કરી અને ભગવાને જ્યાં સ્તુતિ સાંભળી અને દેવતાઓ આગળ ને ગાય આગળ પ્રગટ થયા ભૂમિ આગળ અને વચન આપ્યું છે, ચિંતા ન કરો, થોડા જ કાળની અંદર હું જન્મ ધારણ કરીશ અને તમારું કાર્ય પૂરું કરીશ, ભૂભાર હરણ કરીશ. દેવતાઓ પોતપોતાના સ્થાનની અંદર ગયા છે, બ્રહ્માદિક દેવો પણ પોતાના સ્થાનની અંદર ગયા છે અને આ બાજુ ભગવાને પ્રાગટ્ય થવાનો સંકલ્પ કર્યો છે, પણ કઈ રીતે પ્રાગટ્ય થવું એ મનની અંદર વિચારે છે. અને આ બાજુ યાદવોની રાજધાની મથુરા છે અને મથુરાના રાજા ઉગ્રસેન મહારાજા છે, અતિ ધાર્મિક છે, ભગવત ભક્ત છે અને જે કુળને ભગવાનને પસંદ કર્યું હશે એ કુળની અંદર કોઈ ખામી નહીં હોય, પણ એકાદ તત્વ એવું આવી જાય કે જેને વગોવી નાખ્યું હોય, પણ આખું કુળ પવિત્ર છે. અને એમાં ઉગ્રસેનને ત્યાં ઘણા બધા પુત્રો, એમાં મોટો દીકરો કંસ છે, પણ એ જ કંસ જ માથા ભારે છે. અને ઘણી વખત બધા દીકરાઓ સારા હોય અને એકાદો કંઈક આવો અંગાર્યું ગાજર નીકળે ને તો એમ થાય કે આ કોણ જાણે કયા કાળનું પાપ નીકળ્યું છે. મહાબળવાન છે, શક્તિશાળી છે, પણ પિતાથી વિરુદ્ધ છે. એને પિતાનું જે ધર્માચરણ છે એ ગમતું નથી, પણ હવે પિતા આગળ ચાલે શું આમ કરતા કરતા કંસના લગ્ન થયા છે અને એ લગ્ન જરાસંધની દીકરી સાથે થયા છે અને હવે કંસને સસરાનો સાથ સહકાર મળ્યો છે. ઘણી વખત જે દીકરો આપણા ઘરે આવ્યો હોય અને મા બાપ સામે બાવડા ચડાવે ને ત્યારે દીકરાનું બળ કરતું હોય ને એના કરતા એના સસરાનું બળ વધારે. અને આવું જ બન્યું કે આ કંસ રાજાને જરાસંધનો સાથ મળ્યો અને જરાસંધે એના સૈનિકો મથુરાની અંદર મૂકી દીધા અને એક પછી એક દિવસો જતા જતા એક દિવસ ખુદ ઉગ્રસેન મહારાજાને કંસે જરાસંધના સૈનિકો દ્વારા પકડાવી લીધા અને કારાવાસની અંદર કેદ કરી દીધા. અને એ બારે કંસે જાહેર કર્યું કે મારા પિતા વૃદ્ધ થયા છે અને વૃદ્ધ થયા છે, એને સંન્યાસ સ્વીકાર્યો છે, એને ભગવાન ભજવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને એકલા ભજન કરવા ચાલ્યા ગયા છે. મથુરામાં કોઈ માનવા તૈયાર નથી કે ઉગ્રસેન મહારાજા આપણે પૂછ્યા વિના સંન્યાસ લે, પણ કોઈને મળવા જ ના દીધું, શું કરવું? કોઈને વાત ગળે નથી ઉતરતી, કંસ ઉપર શંકા કુશંકા વરસાવે છે પણ કોઈનું ચાલ્યું નથી. અને એમ કહેવાય કે એકનો એક દિવસ કંસના મનમાં એમ થયું કે લોકોને વિશ્વાસ બેસાડવો પડશે. અને ઘણી વખત માણસ છે ને, માણસ પોતે દુરાચારી હોય પછી વિશ્વાસ બેસાડવા હારું એકાદ કામ બે એવા સારા કરી દે કે લોકોને એમ થઈ જાય કે ના ના માણસ સારો છે, પણ એના અંદરથી કે દુર્વૃત્તિ ગઈ ન હોય, એ લોકોને માત્ર દેખાડવા પૂરતું જ કરતો હોય. અને કંસના મનમાં હતું કે કંઈક દેખાડવું પડશે અને એમાં દેવકીના લગ્નનો પ્રસંગ આવ્યો એટલે દેવકીના લગ્ન એવા ધામધૂમથી કર્યા, એવા ધામધૂમથી કર્યા અને બેનને એટલું દાયજ આપ્યું કે આખી મથુરા નગરી જોતી રહી ગઈ કે ભાઈ હોય તો આવો હોવો જોઈએ, પણ પછી ખબર કેવો નીકળશે હવે ખબર પડશે કે ભાઈ હોય તો આવો હોવો જોઈએ. બેનને માટે કેટલું સમર્પિત કર્યું છે, આખી મથુરાને દક્ષિણાઓ આપી, દાન આપ્યા, બેનના લગ્ન એટલા ધામધૂમથી ઉજવ્યા, વસુદેવ સાથે પણ સંબંધ છે. અને વરાવાનો વારો આવ્યો ને ત્યારે સ્વયં રથની ઘોડાની દોરી પોતે લીધી છે અને લોકો જોતા જ રહી ગયા કે નમ્ર પણ કેટલો છે, સુરવીર તો છે પણ નમ્ર એટલો છે કે બેનનો સારથી થવા તૈયાર થઈ ગયો છે. નહીતર રાજા છે પણ જ્યાં રથનું પૈડું એક ચક્ર પૂરું કરે ત્યાં આકાશવાણી થઈ, અસ્યમાસ્તમ અસ્તમો ગર્ભ હંતા યમ વહસે વિધ. હે મૂરખ, તું જેને લાડે કોડે વડાવે છે ને એનો જ 8મો બાળક તારો કાળ છે. અને લગામ મૂકી એક બાજુ હાથ મૂક્યો તલવાર ઉપર અને બીજા હાથથી દેવકીનો ચોટલો પકડ્યો. ન બચેગા બાંસ ન બચેગી બાંસુરી. દેવકી હોય તો 8મો બાળક જન્મે ને, અને 8મો બાળક જન્મે તો મને મારે.
મારવા તૈયાર થયો. વસુદેવે સમજાવ્યો છે, કંસ મૂર્ખાઈ ન કરતો, એકને મારીશ, વિશ્વાસ તારા ઉપરથી બધાને ઉડી જશે, અને એમાં પણ બેન, એમાં પણ લગ્નનો પ્રસંગ, એમાં પણ તારા જેવો રાજા, એટલે જો એક પણ ભૂલ કરી છે ને તો અપકીર્તિ તારા ઉપર એટલી આવી જશે કે કાલ કદાચ આ ઉગ્ર થઈ જાય વાતાવરણ અને તને રાજગાદી છોડવી પડે. અને કંસને લાગ્યું કે વાત સાચી છે, કઈ હજી બધી એટલો બધો બેસ બા જામી નથી ગયો કે હમણાં જે કરવું એ થઈ શકે, હમણાં જો આ વિદ્રોહ થઈ જશે તો મને ભાગવું મુશ્કેલ થઈ પડશે. અને કંસને વચન આપ્યું છે, કંસને કહ્યું છે કે કંસ, મૃત્યુ માણસનું નક્કી હોય છે, પણ કોઈ દિવસ મૃત્યુ છોડતું નથી. અદ્ય વા અબ્દ સતાંતે વા મૃત્યુર્વૈ પ્રાણી નામ ધ્રુવ. આજે કે 100 વર્ષ પછી મરવાનું તો છે. કંસે કહ્યું, મારે વાતો સાંભળવી નથી, મારે માત્ર તમારી આગળથી વચન લેવું છે કે કાં દેવકી આપો અને કાં દેવકીથી થતા બાળકો આપી દે. વસુદેવે કહ્યું છે, કઈ ચિંતા ન કર. મનમાં વિચાર કર્યો કે સમય આવશે ત્યારે જોયું જશે, જે થશે એ ભગવાનની ઈચ્છાથી થશે. વચન આપી દીધું, તને આના બાળકથી ભય છે, બધા જ બાળકો તને સોંપી દઈશ. બસ. વસુદેવ દેવકીને કેદ કરવામાં આવ્યા છે. એક પછી એક બાળક જન્મતા ગયા. વસુદેવ પોતાના વચન પ્રમાણે કંસને આપતા ગયા. કંસને પણ વિશ્વાસ દ્રઢ થતો ગયો કે વસુદેવ પોતાના દીકરાનું બલિદાન આપવા પણ તૈયાર છે, એટલે વસુદેવ જેવો કોઈ સત્યવાદી છે જ નહીં. વિશ્વાસ દ્રઢ થયો. એક પછી એક બાળક આપતા આપતા 6 બાળકનો જન્મ થઈ ચૂક્યો અને બાળક આપી પણ દીધા. પણ નારદના મનમાં એમ થયું કે આ હજી કેમ મરતો નથી. જો ઘણી વખત ઘણા માણસની મરવાની વાટ જોવાતી હોય કે આ મરે તો હારું, અને ઘણા બિચારા પથારી ઉપર હોય, હાવ જાવ થતા હોય, તો એને માટે ઘણા માણસો પ્રાર્થના કરતા હોય કે આ જીવી જાય તો સારું, અને ભગવાન એની પ્રાર્થના સાંભળે પણ ખરા કે જીવી જાય તો સારું. પણ લગભગ મને એવું કે જેને માટે તમે પ્રાર્થના કરો ને કે આ મરે તો સારું, એ મરે નહીં પાછા. એ લાંબી આયુષ એટલી લઈ આવ્યા હોય કે એની ખૂટે નહીં પાછી. પછી આપણે એમ કહીએ કે જેની અહીંયા જરૂર ના હોય એની ઓંકને જરૂર ના હોય ને શું કરે આવા કચરા ફેરા કરીને. નારદના મનમાં એમ થયું કે આ કંસનું હજી આયુષ્ય કેમ નથી ખૂટતું, હજી એનું પાપ કેમ પૂરું નથી થતું. અને આંખ મીચીને જોયું ને તો મનમાં એમ થયું કે વસુદેવ દેવકીમાં મન લાગેલું છે, અને ભગવાન એવા છે કે જ્યાં સુધી ભક્તમાં મન લાગેલું હોય ને ત્યાં સુધી એનો પાપનો ઘડો ભરાય નહીં, અને એને માટે પાપ વધારવું પડે. કંસને જઈને વાત કરી કે કંસ, તને ખબર નથી આકાશવાણી યાદ છે કે નહીં? કંસે કહ્યું, મહારાજ છે ને, દેવકીનું 8મું બાળક. અને કંસની આગળ કંસને ભરમાવા માટે વાક્ય કેવું બોલ્યા નારદ કે દેવતાઓ કેમ બોલે કાંઈ નક્કી ન હોય, એની ભાષા આપણે સમજી ન શકીએ. અને 8 પાંખડી વાળું કમળ બતાડ્યું, અને 8 પાંખડી વાળા કમળમાં એને કહ્યું કે જોઈ લે આમાંથી 8મું કયું થાય, ગણી દે. અને એક પછી એક ગણતો જાય ને બધાય 8માં થતા આવે. નારદને કહે, મહારાજ તમે શું કહેવા માંગો છો? આ બધાને મારી નાખો. નારદ કે ઈ હું નથી કહેતો, કારણ કે હું કહું તો વળી મારે આ પાપનો ભાગીદાર થવું પડે. માત્ર તને ચેતવવા આવ્યો છું કે વિશ્વાસ ન કરતો 8મો કયો છે, ખતરાનો અખતરો ન થાય એ ધ્યાન રાખજે. અને નારદના ગયા પછી કંસે નક્કી કરી લીધું અને 6 બાળકોની હત્યા કરી નાખી. હાહાકાર મચી ગયો. વસુદેવ દેવકી કારાવાસની અંદર માથું ભટકાવતા રહ્યા, કાંઈ ચાલ્યું નહીં. આ બાજુ હાહાકાર મચી ગયો છે. ચારે બાજુ લોકો ત્રાહી પોકારી ગયા છે. અને હવે ભગવાને જ દિવસ જવા લાગ્યા છે. દેવકીનું શરીર શોભવા લાગ્યું છે. લોકો પણ વિચાર કરવા લાગ્યા કે દેવકીના શરીરમાં આ શોભા ક્યાંથી? સમય પછી સમય જતા એક પછી એક દિવસ જાય છે અને મહિનાઓ જવા લાગ્યા છે. અને મહિનાઓ જતા શ્રાવણ માસ આવ્યો છે. શ્રાવણ માસ અને આકાશ માર્ગની અંદર દેવતાઓ પણ ભેળા થયા છે. આ બાજુ આકાશ માર્ગની અંદર દેવતાઓ અને શ્રાવણ માસ આવ્યો. ચારે બાજુ મેઘની ગર્જના થવા લાગી. અષાઢ મહિનો આવ્યો. વરસાદ ચોધાર વરસવા લાગ્યો છે. વરસાદની ધારાઓ થવા
લાગી અને પૃથ્વી ઉપર જળ 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 વહેવા લાગ્યું છે. સાઠુજારમ મેઘમલારમ મણિવારમ જલધારમ આદુર્ધુકારમ મયુરધુકારમ તળિતાધારમ વિસ્તારમ નંદહિસબારમ વ્યાસબારમ નંદકુમારમ નિર્ગ્યારી કૈરાતે પ્યારી મેં બલિયારી ગોકુળયાવો ગિરધારી ગોકુળયાવો ગિરધારી. અષાઢ મહિનો મુસળધાર વરસ્યો. નદી નાળા પાણીથી છલકાઈ ગયા. ચારે બાજુ દેડકાઓના પવિત્ર અવાજો આવી રહ્યા છે. અષાઢ પૂરો થયો, શ્રાવણ આવ્યો. શ્રાવણ સરોવરે પૃથ્વીએ લીલી ચાદર ઓઢી લીધી છે અને વરસાદ ધીમો થયો છે. ધીમી બુંદે વરસાદ વરસી રહ્યો છે.